તો આપણે જો કાલે આગળના વ્લોગમાં આપણે મૂક્યો તો એમ કે આપણે ઘોડી જોવા ગયા હતા. આપણે બગસદાર છે. જય માતાજી મિત્રો, ફરીવાર પાછા એક નવા વિડીયોમાં. આજે આપણે જઈશું સાળવા ગામ. ખોડિયારમાંનું મંદિર છે, નાનકડું ગામ છે, જેમાં બહુ મસ્ત મોટા પાયે મોટું મંદિર છે, જે તમને દેખાડું. આજ માતાજીના આપણે દર્શન કરી, તમને દર્શન કરાવું, હું કરું, અને આપણે તાજરને લઈને જઈ તાજરને હવે તક દર્શન કરાવી. હાલો તો આગળ બન્યા રહો, આપણે તાજરને સામાન કરી દઈ, પછી આપણે આગળ જઈએ અને દર્શન કરાવું તમને. હાલો. હવે મિત્રો આપણે નીકળી ગયા છીએ. પીપરિયાની માલણ નદી તમને દેખાડું. જુઓ, આ તે દિવસે તો મેં વિડીયો મૂક્યો તો, એટલી ઊંડી છે, એટલા કાંઠે પાણી આવતો, અહીંયા અડી ગયું હતું પાણી. તો આપણે નીકળી ગયા છીએ, આપણે સાજણને લઈને માતાજીના દર્શન કરવા. જો ભાઈબંધો આવે છે બે, જઈને આપણે જયભાઈ તો હોય અને મુકુંદભાઈ સાળવા, એના જ ગામમાં જવાનું છે. આપણે મુકુંદભાઈ કીધું હતું કે ભાઈ માતાજીના દર્શન કરવા આવો, તો આપણે આજ ફાઇનલી ટાઈમ મળી ગયો છે, તો આપણે જઈ અને આપણા મિત્ર લોકો બધાને હતક દર્શન કરાવીએ. અને હું હતક દર્શન કરાવી, તાજણને દર્શન કરાવી દઈએ આપણે. જો આપણું ગામ, આપણા ગામ પછી તરત બીજા ગામ પીપરિયાથી રબારિકા સીધું આવી જાય છે. એક નદી વટવાની રહી ખાલી, એટલે રબારિકા ગામ. હવે મિત્રો આપણે રબારિકા ગામ વટી ગયા છીએ. આપણા પીપરિયા ગામથી આપણે સાળવા ગામ થાય છે 3 થી 4 કિલોમીટર. ના દવા ખોળી જાય છે આપડી ઝડાટી દીધે. આવો કાંક નજારો છે. આ બાજુ થોડોક વરસાદ હતો છે. તો મિત્રો તમે 40-50 લાખની ફોર્ચ્યુનર લઈને જાઓ ને, ગામમાં નીકળો ને, તો કોઈ જોવે ન જોવે એનું નક્કી ન હોય, પણ આ વસ્તુ જોવે ને એટલે માણસો જોવે જોવે ને જોવે. જો ખાલી રસ્તામાં માણસો નીકળે ને, અને આનો જેને શોખ લાગી ગયો ને ભાઈ, અને આનો શોખ પછી મૂકવો ને, એ ત્રણ વસ્તુ છે. જો તમે મોરલા નજારા, મોરલા બેઠા છે એક તરફ, અને પાછી આપણે સાળવા ગામમાં માલણ નદી ભેગી થાય, એ આ માલણ નદી. હમણાં જો આ પૂર આવ્યું હતું ને, પાણી આવ્યું હતું એટલું બધું, તો બધી પાળી ભાંગી નાખી છે. તો ફરતી પર પાળી ભાંગી નાખી પુલની. અત્યારે પાણી કંટાળું વધ્યું જાય છે. બસ જો આપણે મંદિરે પગવા આવ્યા છે. આ મંદિર છે. હમણાં તમને આખો નજારો લેવડાવું, માતાજીના દર્શન કરાવું. ડોક્ટર
જો મિત્રો આપણે આવી ગયા છીએ ખોડિયાર માતાજીના મંદિરે સાળવા. આવું કાંઈક મંદિર છે, બહુ જબરજસ્ત મંદિર છે. ને આપણા માતાજી, એટલે હાલો તમને હું દર્શન કરાવું. બન્યા રહો આગળ. જો તાજણને દર્શન કરાવી દઈએ આપણે. અને જો હાલો અંદર તમને આગળ લઈ જાઓ, દર્શન કરાવું. અને સાળવા ગામ જે આપણે મુકુંદભાઈનું ગામ છે, અને આપણે સાળવા આવ્યા હોય એટલે આગળ એને થોડુંક પાછું આપણે ઓલા વ્લોગમાં આપણે એને ગૌરવવાની ફરમાઈશ આપી હતી. આ વ્લોગમાં આપણે એને ગાવાની એક ફરમાઈશ આપી દે. સપોર્ટ આપતા રહ્યો, ખાલી તમારા સાથ સપોર્ટની જરૂર છે ભાઈ. બાકી આવો નવો નજારો અને માતાજીના દર્શન કરાવતા રહેવું ભાઈ. હા, તો આપણે જો કાલે આગળના વ્લોગમાં આપણે મૂક્યો તો એમ કે આપણે ઘોડી જોવા ગયા હતા વ્હાઈટ કલરની નોકરી એટલે સંજાબતી થોડીક, પણ આપણે જોવા ગયા હતા. અને હજી એમાં ડીલ થાય છે ભાઈ. જો આમાં તો કાંઈ નક્કી ન હોય, આપણા ભાગમાં હશે તો આવી જશે. તો આવી જશે તો આપણે ફરીવાર પાછો એક વ્લોગ બનાવી નાખશું. હાલો તો આપણે તમને હું અંદર જઈને દર્શન કરાવું. હાલો બસ. તો મિત્રો આપણે તાજણના દર્શન કરાવી દીધા છે, અને હવે આપણે તમને દર્શન કરાવું અને આપણે દર્શન કરી લઈએ. હાલો. તો મિત્રો તમને દર્શન કરાવ્યા, મેં દર્શન કરી લીધા, સાધણે દર્શન કરી લીધા, મિત્રો એ દર્શન કરી લીધા છે. ટેણી માલે બાપુ ટેણી જો આપણે ડોગેશભાઈ હતો છે. ડોગેશભાઈ ઉભા રહો. ડોગેશભાઈ એટલે ભાઈ આમાં તો આવું બધો નજારો છે. તમે દર્શન કરો બધા ભગવાનના. આપણા કુળદેવી માતાજી, સામુન માતાજી. કરી લો બધા દર્શન. આગળ છે ગુરુ દત્તાત્રેય. તમને ઘેર બેઠા બેઠા બધા ભગવાનના દર્શન કરાવું. અહીંયા છે આપણે ઓમ નમઃ શિવાય. ગોળીઓ ના તો એમાં કાંઈ ન ઘટે ભાઈ. આપણા ગણપતિ બાપા. આ માલણ નદી છે આપણી. માલણ નદીના કાંઠે આ મંદિર છે ભવ્ય, બહુ જોરદાર મંદિર છે. ક્યારેક આવો આ બાજુ મિત્રો લોક, ભાઈબંધ લોક, તો આપણને યાદ કરવા આપણે બાપુને પૂછ લઈએ કેટલા વાગ્યાનો સમય સાર, પછી કાંઈક આપણે હું બાપુ ભાઈ માતાજી મજામાં. મિત્રો આપણે બાપુ છે, સાળવા ગામ માતાજીનું મંદિર છે, અને પૂજારી છે. તમે ત્યારે આવો ત્યારે બાપુ મળશે અહીંયા. હા ટેણી, ટેણી હવે જયભાઈ ને કહી દઈ એ દર્શન કરી આવે ઘડીક. આપણે તાજન પાસે ઉભા રહી ઘડીક. જાઓ ભાઈ બસ દર્શન કરી આવો.
પાણી બાણી તો આવી ગયું છે ભાઈ. કુલર બુલર પાણી તો વ્યવસ્થા છે. કુલર બુલર ની બધી વ્યવસ્થા છે. તમે જો અહીં કુલર ની વ્યવસ્થા છે, પાણી બાણી બધું જો અહીં નાસ્તાની બધી વ્યવસ્થા છે ભાઈ. ગમે ત્યારે આવો ત્યારે બધી સગવડ મળી જાય છે નાસ્તાની. કુલર ની વ્યવસ્થા, આવું ભવ્ય મંદિર. તો મિત્રો આપણે અહીંયા આવો માતાજી એટલે શાની ફૂલ વ્યવસ્થા આખો દિવસ ગમે ત્યારે હોય છે. રેડી, એટલે શા ગમે ત્યારે પીવો એટલે તો આ શા છે ને એની મોજ છે. ઘોડા સાથે શા. અને આવો નજારો ભાઈ, અદ્ભુત મજા છે ભાઈ આમાં, અદ્ભુત મજા. હા હા, મજા આવે હો ભાઈ આવા નજારામાં. અને માતાજીની પટાંગણમાં જ્યારે ચા પીવાની મોજ આવે ને એ અલગ જ મજા છે ભાઈ. જો મિત્રો આપણે ખોડિયારમાંના આંગણે આવ્યા હોય અને જેનું ગામ સાળવા છે, મુક્તભાઈ કરીને નામ છે, એમાં આપણે ચેનલ છે એની અને એ કલાકાર છે. એટલે આપણે એને ફરમાઈશ ન દઈએ એવું તો બને નહીં કોઈ દી. એટલે હાલો એને આપણે માતાજીના પટાંગણમાં આવ્યા છે તો આપણે એને એક ફરમાઈશ દઈ ખોડિયારમાંની. જે જે એને અનુકૂળ આવે એ ગાશે ખોડિયારમાંનું ગીત. હાલો ભાઈ એક ગીત ગાઈ નાખો. એમ નવગણ કે હાલ્યો માતાજી જદી હું સિદ્ધમાં ભગવતી તેદી મને આડો દરિયો પાર. પણ હવે તો ભગવતી તું માર્ગ બતાવજે. તું છો મગર વાળી માં બાપો બાપો. અકલી રે બનીને ભાલે ચડતી તીરે મારો હાથ રે સાંભળીને આયલ આવતી તીરે ખોડલ તું છે ખમકારી. હે માં ખોડિયાર તું છે ખમકારી. ભાઈ ભાઈ જમાવટ છે હો ભાઈ. આવી જમાવટ ભાઈ તો આવા મિત્રો સાથે હોય ને ત્યારે જ આવે ભાઈ. એટલે આવી જાવ ક્યારેક આવી નજારો મોજ માણવા. અને જો ભાઈ મિત્રો આવી મોજ લેવી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકન દબાવી દો. એટલે આપણા વિડીયો છે ને આપણા જેવો વિડીયો પડે એવો ફર્સ્ટ આપણો પડી જાય તરત જ તમારા મોબાઈલમાં. એટલે હાલો લાઈક કરો, ચેનલને શેર કરો અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો હાલો આપણે હવે તાજનને આગળ ઘર બાજુ લઈને જઈ. અને હવે ભાઈ જયભાઈ સવારી કરશે અને મુકુંદભાઈ ઘડીક સવારી કરશે અને આપણે ઘર બાજુ નીકળી. હાલો તો બન્યા રહો આગળ, હું તમને દેખાડું આગળની સવારી. તો મિત્રો આપણે મુકુંદભાઈને સવારી દઈ દીધી છે. ઘડીક તે પણ ઘોડાનો નશો પૂરો કરી લે અને એને મજા આવે, આપણને મજા આવે, એને આનંદ મંગલ મોજ આવી જાય. આમાં તો જો ભાઈ સવારી આવડતી હોય, એને ઘોડીને સંભાળતા આવડતી હોય એ જ કરી કે. કારણ કે આ વસ્તુ તો બહુ કજાળી વસ્તુ છે. એને શોખ હોય એ બધો પૂરો કરી કે. બાકી તો આમાં બાકી બીજાનું તો કામ નહીં. બાકી તો જો તમે આ વસ્તુ એવી છે કે બે માણસોને ઉભા રહી તો જવું પડે, હાલું જતું હોય એટલે. હાલો ભાઈ આપણે જો ભાઈ જયભાઈને સવારી આપી દીધી છે. ઘટે કાંઈ નો ઘટે ભાઈ. જો આ ઘોડીની હાલ જોવો એકવાર તમે ખાલી. ગાડી વાળાને જવા દેજો ભાઈ. જયભાઈ ને ભાઈ સવારી આપી દીધી છે અને કામ બાકી બગડા સટી આવે ને કાંઈ ન ઘટે.
ધમા બાગડતા બાગડતા ધમા ધમા બાગડતા બાગડતા ભાઈ ભાઈ બરાડો બરાડો વાહ બાપો બાપો હા ઘોડો બાપો બાપો તો મિત્રો આપણે આવી ગયા છીએ સાધનને લઈને ઘર બાજુ. હવે આપણે ઘરે આવી ગયા છીએ તો હવે આપણે અહીંયા વિડીયોને સમાપ્ત કરશું. તો હાલો આવા નવા વિડીયો જોતા રહેજો, આપણા આવતા રહે ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો જય માતાજી.